જય હિન્દ મિત્રો. તો ઘણા બધા સવાલો 2 દિવસથી તમારા દિમાગમાં ફરી રહ્યા છે. સવાલના જવાબ આપવાની પૂરેપૂરી કોશિશ કરું છું. શું રીમેડિકલ લેટ થશે? રીમેડિકલ લેટ એટલે કે ફરીથી થશે? તો કે નહીં, રીમેડિકલ લેટ નહીં થાય. આપણા ગુજરાતનું આઈટીબીપીએ જે સંભાળ્યું હતું એના ડેટા બધા ઓકે છે. ઝારખંડવાળાના સાચા છે ખોટા છે એની કોઈ શ્યોરિટી આવી નથી હજુ સુધી. તો શું એના લીધે ફાઇનલ રિઝલ્ટ ક્યારે આવશે? તો ફાઇનલ રિઝલ્ટ ગમે ત્યારે પણ આવી શકે, ગમે ત્યારે પણ. હું તમને અહીં દિલ્હી પોલીસની એક્ઝામનું શું કહેવાય કે એક ભરતીની વાત કરવા માગું છું કે રોજગાર મેળાની જ્યારે જાહેરાત થઈ હતી ને ત્યારે છતાં પણ દિલ્હી પોલીસની ભરતી અટવાઈ ગઈ હતી, છતાં પણ રિઝલ્ટ આપી દીધું હતું અમુક પ્રોબ્લેમ સાથે. તો એવી પૂરેપૂરી આશા છે કે રિઝલ્ટ આવી શકે, ટેન્શન બિલકુલ નહોતા. પછી આ આપણા ગૂગલ ડેટા અહીં છે. ક્યાં છે ભાઈ ગૂગલ ડેટા? આપણા ગૂગલ ફોર્મના ડેટા એ આપણે ટેલિગ્રામ ચેનલ વિલેજ ફિઝિકલ ડિફેન્સ એકેડેમી સર્ચ કરશો એટલે ટેલિગ્રામ ચેનલમાં તમને આપણે ગૂગલ ફોર્મના ડેટા મળી જાય. ગૂગલ ફોર્મના ડેટાને એનાલિસિસ કરી અને પછી તમે મને જણાવજો, જે બી મેં કટ ઓફ બનાવ્યું છે એ પ્રમાણે. પછી 2026 વાળા આનું ધ્યાન રાખજો ભાઈ. ક્રુશલ ડેટનું ધ્યાન રાખજો. 1/1/2026 એ પહેલાં તમારે બધા કાસ્ટ સર્ટિફિકેટ હોય, ક્રિમિનલ હોય, ડોમિસાઇલ હોય, આધાર કાર્ડ જે કંઈ બી છે એ સુધારીને કઢાવી અને પછી ફોર્મ ભરજો. ચોઇસ ફિલિંગમાં ધ્યાન રાખજો પોસ્ટ ચોઇસ કરવા માટે, બરાબર? આગી પાછી નહીં કરતા. કોડ મૂકવાનું છે, કોડનું મૂકી અને કોઈ પણ પ્રકારનું નામ પણ પૂરેપૂરું લખજો, જાતે બેઠી અને ફોર્મ ભરજો, બરાબર? તો બસ મિત્રો, આટલું મારે તમને કહેવાનું છે. રિઝલ્ટ ગમે ત્યારે આવી શકે. કદાચ હું તમને માહિતી આપવા મારે એક બે દિવસની વાર બી લાગી છે, તો વેઇટ કરજો, પૂરેપૂરી માહિતી આપી દઈશ, બરાબર? કેમ કે હું બરોબર હોવાને લીધે તમને જોયું હતું ને કે આપણે લાઈવ સેશન જે છે એ વહેલા કર્યું હતું, તો બસ એટલા જ માટે વિદ્યાર્થી મિત્રો, બરાબર? કાંઈ ટેન્શન ના લેતા, રિઝલ્ટ આપણું આવી જશે. આપણે રીમેડિકલ કરવાનું થતું નથી ભાઈ, બરાબર? તો ટેન્શન ના લેતા અને જે બી તૈયારી કરતા હોય તૈયારી કરતા રહેજો અને જે વેઇટ કરી રહ્યા છે રાહ જોજો, બરાબર? ગમે ત્યારે રિઝલ્ટ આવી શકે મિત્રો. બસ એટલું જ કહેવાનું છે. જય હિન્દ.